જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી મહાપ્રભુજીનું સામર્થ્ય કેવું હતું તેના વિશે એક પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. ગોપાલદાસ ગોળિયા નામે શ્રી કૃષ્ણ ચૈતન્યના સેવક હતા. તે માધવ સંપ્રદાયના પરમ ભક્ત હતા. તેણે શ્રી કૃષ્ણ ચૈતન્યને વિનંતી કરી કે મહારાજ, મને સેવા પધરાવી આપો. શ્રી કૃષ્ણ ચૈતન્યે તેને શાલિગ્રામની સેવા પધરાવી આપી. સેવા કરતાં કરતાં ગોપાલદાસના મનમાં ચિંતા થવા લાગી કે આ શાલિગ્રામને મારે શૃંગાર કેવી રીતે કરવા, મુકુટ કાચની વગેરે કેવી રીતે ધરાવવા. ગુરુએ જે સ્વરૂપ પધરાવી આપ્યું છે તેના સિવાય બીજા સ્વરૂપની સેવા કરી શકાય નહીં. આવા વિચારો સાથે શ્રી કૃષ્ણ ચૈતન્યને બીજું સ્વરૂપ પધરાવી આપવા વિનંતી કરી. સાકૃતિ સ્વરૂપ પધરાવી આપવા ખાસ ફરી વિનંતી કરી. શ્રી કૃષ્ણ ચૈતન્ય ચૂપ રહ્યા અને જગન્નાથ પ્રભુના દર્શન કરવા જતા રહ્યા. ગોપાલદાસને મનમાં ખૂબ જ સંતાપ થવા લાગ્યો. તે જાણીને શ્રી કૃષ્ણ ચૈતન્યે તેને સ્વપ્નમાં આજ્ઞા કરી કે મારા સામર્થ્ય પ્રમાણે મેં તને સ્વરૂપ પધરાવી આપેલું છે. ભગવદ સ્વરૂપનું સામર્થ્ય મારામાં નથી, પરંતુ ભગવત સ્વરૂપનું સામર્થ્ય તો આચાર્ય ચરણ શ્રી વલ્લભાધીશમાં જ છે. માટે શ્રી વલ્લભાધીશ પાસે જઈને વિનંતી કરો તો તે તમારી મનોકામના પૂર્ણ કરશે. ગોપાલદાસે બીજા દિવસે શ્રી વલ્લભ પાસે આવીને વિનંતી કરી, મહારાજ, મારા ગુરુએ મને શાલિગ્રામની સેવા પધરાવી આપી છે, પરંતુ શાલિગ્રામને વિવિધ શૃંગાર થઈ શકતા નથી. તેથી મારા મનમાં પ્રભુને વિવિધ શૃંગાર કરવાનો તાપ રહ્યા કરે છે. આપ બીજું સ્વરૂપ પધરાવી આપો તો તે મુજબ મારી મનોકામના પૂરી થાય. ગોપાલદાસની વાત સાંભળીને આપે આજ્ઞા કરી, બીજા સ્વરૂપની આવશ્યકતા નથી. તમે સાચી ભાવનાથી સેવા કરશો તો શાલિગ્રામમાં જ તમારા ભાવ મુજબનું સ્વરૂપ પ્રગટ થશે. શ્રી ઠાકોરજી સર્વ કાર્ય કરવાને સમર્થ છે. શરદ પૂર્ણિમાની રાત્રિએ મહારાસમાં જેટલી વ્રજાંગનાઓ હતી તેટલા સ્વરૂપ શ્રી કૃષ્ણ ભગવાને રાસ રમણ કર્યું છે. આ રીતે તમારા મનમાં જે સ્વરૂપનો ભાવ હોય તે રીતે સેવા કરશો તો તમારી ઈચ્છા મુજબના સ્વરૂપના સવારમાં તમને પ્રભુ દર્શન આપશે. આજ્ઞા સાંભળીને ગોપાલદાસ પોતાને ઘરે આવ્યા. બીજા દિવસે દર્શન કરતા પોતાના ભાવ મુજબના સ્વરૂપના ભગવાને દર્શન આપ્યા. સ્વરૂપને વિવિધ શૃંગાર કરવાની ઈચ્છા પૂરી થઈ અને ભાવ મુજબના સ્વરૂપના દર્શન કરીને શ્રી મહાપ્રભુજીની કૃપાથી મનમાં પ્રસન્ન થયા અને પોતાના શ્રી ઠાકોરજીને રાધા રમણ નામ આપ્યું. આ સ્વરૂપ અત્યારે વૃંદાવનમાં બિરાજે છે. ગોપાલદાસે શ્રી મહાપ્રભુજી પાસે આવીને વિનંતી કરી, આપ તો સાક્ષાત પુરુષોત્તમ છો, તેથી મને હવે ઉપદેશ આપો. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, તમે આ જન્મે શ્રી કૃષ્ણ ચૈતન્યના સેવક છો. બીજા જન્મમાં તમને અમારા પૃષ્ટિ માર્ગનો સંબંધ થશે, કારણ કે હજારો જન્મમાં તપ, ધ્યાન અને સમાધિથી જેમના પાપો ક્ષીણ થયા હોય એવા મનુષ્યને શ્રી કૃષ્ણ ઉપર ભક્તિ ઉત્પન્ન થાય છે. સમયાંતરે તેને ભગવત માર્ગનો સંબંધ થયો ત્યારે ગોપાલ નાગાના નામથી ઓળખવા લાગ્યા. તો આ સાથે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.